બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। હવે આપણે વાત કરીશું છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની। ચિરાગભાઈ, હવે મકર રાશિ માટે આવનારું સપ્તાહ શું લીધું? હવે આપણે આવીએ 10મી રાશિ મકર રાશિ ઉપર। ગણેશજી કહે છે મકર રાશિના જાતકો કોઈના ભરોસે ના બેઠા રહેતા, તમે પોતે તમારી જે ઓપોર્ચ્યુનિટીઝ છે તમે પોતે ક્રિએટ કરો છો, એટલે તમે કોઈના ભરોસે બેઠા રહેશો તો તમારું કાર્ય નહીં થાય। પરીક્ષાઓમાં તમે સારી રીતે સફળ થશો। વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા કમાવાની તક મળશે, એટલે આ અઠવાડિયે તમને પ્લાનિંગ કરીને એને એક્ઝિક્યુટ કરવાનો સમય આવી ગયું છે। એટલે કે પેટ્રોલ નાખીને વ્હીકલ ચાલુ કરીને ચલાવવાનો સમય આવી ગયો છે। પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરશો તો મકર રાશિના જાતકો ખરેખર તમને મજા આવશે। પૈસા ટકે પણ તમને જે તકલીફો નડી રહી હતી એ તકલીફો હવે દૂર થતી દેખાશે। સારા પૈસા તમને મળી શકે છે। શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ આપણા માટે સારું રહેશે। નવા વ્યક્તિઓને તમે મળશો, પ્રભાવશાળી લોકોને મળશો અને એ લોકો તમને આગળ વધારવામાં મદદગાર સાબિત થશે। આ અઠવાડિયું તમારું સારી રીતે જશે। કુંભ રાશિ, ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો સ્ટેબિલિટી આ શબ્દ આ અઠવાડિયે તમને જોવા મળશે। ઉતાર ચઢાવ દૂર થશે। સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે। પડકારજનક સંજોગોનો સામનો કરવો પડી શકે છે, પણ ચિંતા કરવાની જરૂર લાગતી નથી। તમારા નફામાં તમને નોંધપાત્ર નફો જોવા મળશે। મિલકત સંબંધિત મામલાઓમાં સમાધાન થશે। જીવનસાથી સાથે તમારા હૃદયની વાત તમે આ અઠવાડિયે કરી શકશો। તમને જે અંદર તમારા માઇન્ડમાં, તમારા દિલમાં જે વાતો ચાલી રહી હતી એને તમે ખરેખર બહાર લાવી શકશો। આપસી પ્રેમ વધશે। પરિવારના લોકો સાથે તમારું જે બોન્ડિંગ છે એ પણ વધશે। આ અઠવાડિયું સારી રીતે જશે। છેલ્લી રાશિ મીન રાશિ, ગણેશજી કહે છે મીન રાશિના જાતકો તમારા વ્યક્તિત્વમાં ગણેશજી કહે છે કે હકારાત્મક ફેરફારો તમને જોવા મળશે। આવકના વિકલ્પો મળશે। વ્યાપારમાં વધારે રોકાણ ના કરતા, વ્યાપારમાં એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છો તો રોકાઈ જજો। તમારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરો। મીન રાશિના જાતકો કમરનો થોડોક, પેટ સંબંધિત થોડોક દુખાવો, અડચણો આવી શકે છે, પણ પ્રોપર ડાયટ, પ્રોપર ડૉક્ટરની સલાહ લઈને તમે ટ્રીટમેન્ટ લેશો તો આવનારા સમયમાં તમે પોતાને એક સેહત, તમારી જે સેહત છે એ સારી જોશો અને હેલ્ધી રહેશો। આ અઠવાડિયું આપણું સારી રીતે જશે। હવે ઘણા બધા દર્શકોના ફોન આવી રહ્યા છે, જલ્દીથી કોલર લઈ લઈએ છીએ। અમદાવાદથી છે પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, જન્મ તારીખ અને સવાલ। 17/12/2001। ઓકે, મારા બાબાની છે। શું પ્રશ્ન છે એમનો? એમને નોકરી અને સગાઈ વિશે પૂછ્યું હતું। પ્રકાશભાઈ, બાબાની નોકરી માટે 2-2.5 મહિના સારા છે। સારી નોકરી મળી શકે છે। પ્રાઇવેટ સેક્ટર બાબા માટે સારું રહેશે। અન્ય એક કોલર છે આપણી સાથે। હા, ખાસ એક સવાલ લઈશું ચિરાગભાઈ કે જ્યારે કોઈ વ્યક્તિ વધારે ગુસ્સામાં હોય અથવા એના મનમાં ચીડિયાપણું વધારે આવે તો તેના માટે કયો ગ્રહ જવાબદાર હોય છે? પંકજભાઈ, સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે ચંદ્ર છે ને એ તમારું મનનું કારક છે। ચંદ્ર બધું કંટ્રોલ કરે। શોર્ટ ટેમ્પર્ડ થઈ જાય માણસ, ચીડિયાપણું, ગુસ્સો આવતો હોય અને તમે જો ચંદ્રને મજબૂત રાખવા માગતા હો તો એમ તો ઘણી બધી કુંડલી વાઇઝ અલગ અલગ રેમેડીઝ છે, પણ આપણે 2 જ રેમેડી કહીએ। એક તો લાસ્ટ ફિંગરમાં મોતી ચાંદીમાં પહેરે અને ઓમ રીમ ચંદ્રાય નમઃનો જાપ કરે અને સોમવારના દિવસે સફેદ રૂમાલ કે સફેદ શર્ટ પહેરે, જરૂરથી લાભ મળશે। જી, રાજકોટથી હવે આપણી સાથે જોડાયા છે સંજયભાઈ। સંજયભાઈ, જન્મ તારીખ અને સવાલ પૂછો। 25/11/2006। ઓકે, મારા બાબા વિશે છે। પ્રશ્ન શું છે? એને 12મું પૂરું કર્યું છે, હવે એને સોફ્ટવેર એન્જિનિયરની લાઈન લેવાની છે, તો અને એક ડાન્સર છે। કરવું જોઈએ। આપણા બાબાનું ભવિષ્ય મને ખરેખર બહુ સારું દેખાય છે અને બાબાને વિદેશ મોકલવાનું વિચાર કરો છો તો 2-2.5 વર્ષમાં એ પણ મોકલી દેજો। અન્ય એક કોલર છે અમદાવાદથી તારાજી। નમસ્કાર, આપ જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો। બેબી માટે પૂછ્યું છે। એના લગ્નમાં બહુ રૂકાવટ આવે છે। જન્મ તારીખ છે એની 24/6/92। ઓકે, સમય છે એનો 6 થી કંઈક 6:15 એવો કંઈક ટાઈમ છે। બેબીના લગ્નના યોગ ફર્સ્ટ હાફ એટલે કે પહેલા ભાગ 2025માં સારા દેખાય છે। 7 સોમવાર
નો ઉપવાસ રાખવાનું કહું, બેબીને ખરેખર લાભ મળશે. નિશાંતભાઈ છે રાજકોટથી. નિશાંતભાઈ, શું પ્રશ્ન છે? જન્મ તારીખ જણાવો. મને બહુ ગુસ્સો આવે પણ ગુસ્સા ઉપર કંટ્રોલ જ નથી થતો. કેમ કંટ્રોલ કરવો? નિશાંતભાઈ, વધારે સૌથી પહેલા તો વિચાર ના કરો. જેટલું વિચાર કરશો એટલું જ તમને ગુસ્સો વધતો રહેશે. ચંદ્રનું વીંટી પહેરો, ચાંદીમાં 5 કેરેટનું. સોમવારના દિવસથી આની પહેરવાની શરૂઆત કરો. આપણને ખરેખર 1.5-2 મહિનાની અંદર લાભ મળશે. અમદાવાદથી છે રાજેશ્વરીબેન. રાજેશ્વરીબેન, જન્મ તારીખ અને સવાલ. આપણે ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેજો. હા, 2/11/67 ઓકે. સવારે 4 વાગે. મારી તબિયત ઠીક નથી રહેતી. રાજેશ્વરીબેન, નથી લાગતું. સપ્ટેમ્બર 2024 થી સમય સારો છે. સારી ટ્રીટમેન્ટ અને જગ્યાનું પણ તમે વાસ્તુ કરાવો જે જગ્યાએ રહો છો. થોડુંક ઉતાર ચઢાવ લાગે છે, બાકી તમારો સમય સારું થવાનું શરૂ થવાનું છે, એટલે ચિંતા ના કરતા. જયાબેન જોડાયા છે બારડોલીથી. જયાબેન, જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો. મારા છોકરાની જન્મ તારીખ છે 9/18 નહીં 27/9/18. જન્મ સ્થળ બારડોલી. જન્મ સમય 8:21. શું પ્રશ્ન છે? એનો ભવિષ્યનો પ્રશ્ન પૂછ્યો. આવનારા 1.5-2 વર્ષ બાળક માટે સારું રહેશે. તો આ સમય દરમિયાન જો જોબ શોધી રહ્યા છે તો સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. વ્યાપારનું ના વિચાર કરતા. બિલકુલ. હવે આપણે આ સમયના અભાવે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. ચિરાગભાઈ, આપ અમારા કાર્યક્રમમાં આવ્યા. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ શર્મા. દર્શક મિત્રો, આજે દર રવિવારે અમે આ કાર્યક્રમ અંતર્ગત આપની સાથે મુલાકાત કરીએ છીએ, જેમાં આજે આપને જણાવવાના છીએ 2 જૂનથી 8 જૂન આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, અને સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું જબરજસ્ત ફોર્મ્યુલા. રાજકીય દ્રષ્ટિએ કેવા ફેરફારો અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું. દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ આપીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. 12 રાશિના જાતકો માટે આગામી 2 જૂનથી 8 જૂન સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા. ચિરાગભાઈ, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. ચિરાગભાઈ, આપણે સૌપ્રથમ તો દર્શકો જ્યારે ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે પોતાનું ફળકથન જાણવા માટે, ત્યારે આપણે રાશિફળથી જ શરૂ કરીશું. મેષ રાશિ માટે આવનારું સપ્તાહ શું લઈને આવે છે? શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો. મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા. આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આપ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ. જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 2 જૂનથી 8 જૂન 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે. શરૂઆત કરીએ મેષ રાશિથી. ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો, સૂર્યનું ગોચર આપણા જીવનમાં પ્રોગ્રેસ, તરક્કી લઈને આવનાર છે. જે કાર્યો અધૂરા હતા એ પૂરા થઈ શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. તમે તમારા મિત્રો સાથે, પરિવારજનો સાથે સારો સમય પસાર કરશો. સંયમ અને શાંતિ જાળવી રાખો. મનને શાંત રાખો. ભાગીદારીનો વ્યવસાય કરી રહ્યા છો, લાભ મળશે. નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમને તમારા વ્યાપારમાં જોવા મળશે. મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું જો તમે તમારું વ્યાપાર વધારે એક્સપાન્શન કરવાનું વિચાર કરી રહ્યા છો, નવા નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા છો, તો સારા રોકાણકારો, સારા ઇન્વેસ્ટર્સ, સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને 100% મળશે. પોઝિટિવ થઈ જાઓ અને જમીનથી જોડાયેલા રહેશો
તો 100% તમને સારો લાભ મળશે. બીજી રાશિ વૃષભ રાશિ. ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે પણ નહીં, આ અઠવાડિયું તમારું સુખદ અને લાભદાયક રહેશે. પ્રિયજનો સાથે, મિત્રો સાથે, કોવર્કર સાથે તમારું જે બોન્ડિંગ છે એ વધશે. તમે જે એફર્ટ્સ આપેલા હતા, જ્યાં તમને સારું પરિણામ નહોતું મળ્યું, તો આ અઠવાડિયે તમને એનું સારું પરિણામ મળી શકે છે. પ્રેમ સંબંધો ખીલશે. બાળકોની સેહતનું ખાસ ધ્યાન રાખશો તો આપણા માટે સારું રહેશે. જો નોકરી કરી રહ્યા છો અને બદલાવ લાવવાનું વિચાર કરી રહ્યા છો, તો ગુરુવારનો દિવસ અને શુક્રવારનો દિવસ, આ 2 દિવસ તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં, તમને તમારા કરિયરમાં કોઈ પણ પ્રકારનું બદલાવ જરૂરથી જોવા મળશે. અને આ 2 દિવસે લીધેલા નિર્ણયો પણ તમને ફાયદા આપશે. જે લોકો વિદેશ જઈને કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છે, વિદેશ જઈને સ્ટુડન્ટ્સ ભણવાનું વિચાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, વિઝા ઇસ્યુઝ કહો, લોન ઇસ્યુઝ કહો, કોઈ પણ પ્રકારની નાની નાની તકલીફો કહો, અડચણો કહો, એ ધીમે ધીમે તમને અડચણો દૂર થતી દેખાશે. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણું જબરદસ્ત રહેશે. બિંદાસ થઈ જાઓ, જીવનમાં આગળ વધો. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો આ અઠવાડિયે તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ઘેરાયેલા રહેશો. સાથીદારો તમને શ્રેષ્ઠ નોકરી, શ્રેષ્ઠ કામ શોધવામાં મદદ કરશે. શેર બજાર સાથે જોડાયેલા છો, મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા છો, ઇન્વેસ્ટર્સ છો, તો સારો રોકાણ, સારી ઓપોર્ચ્યુનિટીઝ, સારું રિટર્ન તમને મળી શકે છે. સપ્તાહના અંત સુધી તમને કંઈક સુખદ સમાચાર સાંભળવા મળી શકે છે. અનએક્સપેક્ટેડ, અણધાર્યા પરિણામો તમને મિથુન રાશિના જાતકો આ અઠવાડિયે મળી શકે છે. મનને શાંત રાખો, કોઈ પણ કાર્યમાં ક્રોધિત ના થઈ જતા. અતિ ઉત્સાહિત થવાની જરૂર નથી. મનને શાંત રાખશો, ઉત્સાહિત રહેશો એ સારું છે. અતિ ઉત્સાહિત તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉતાવળમાં, જલ્દબાજીમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય, કોઈ પણ પ્રકારનો ફેસલો ના લેતા, નકર તો પાછું તમને નુકસાન થઈ શકે છે. કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા વ્યાપારમાં, પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે. કોઈના ભરોસે રહીને કાર્ય ના કરતા, પોતાના ઉપર વિશ્વાસ રાખીને ઇન્ડિપેન્ડન્ટ રહીને કાર્ય કરશો, મજા આવશે. જીવનસાથી પરિવાર માટે, તમારા માટે કંઈક સુખદ સમાચાર લઈને આવશે. આવકના સ્ત્રોત વધશે. જો તમે નોકરી કરી રહ્યા છો, સાથે સાથે વ્યાપાર કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એમાં સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. પણ હવે નિર્ણયો લઈ લો, આળસનો ત્યાગ કરો. કોઈ પણ પ્રકારની દલીલોમાં ના પડતા. કોઈના ત્યાં ઝઘડાઓ ચાલી રહ્યા છે, કોઈ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, તમને રિએક્ટ કરવાની જરૂર નથી. કર્ક રાશિના જાતકો આ અઠવાડિયે તમને સારા ઇન્વેસ્ટર્સ પણ મળી શકે છે. શેર બજારમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, કોઈ પણ પ્રકારના મેટલ સેક્ટરમાં તમે જો નિવેશ, રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એ તમને લાભકારક રહેશે. ફાર્મા સેક્ટર, એન્જિનિયરિંગ સેક્ટર, રિટેલ સેક્ટર, આ 3-4 સેક્ટર્સવાળાઓને સારું લાભ જોવા મળશે. બાળકોના સ્વાસ્થ્ય વિશે થોડુંક વધારે સાવચેત રહેવું પડશે. આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો આપણું સારી રીતે જશે. 5મી રાશિ સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો ગુરુ આપણને ગ્રોથ આપશે. કાનૂની મુશ્કેલીઓ દૂર થશે. મેન્ટલ સ્ટ્રેસ દૂર થશે. તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થશે. પૈસાની લેવડ દેવડ કરતા સમયે સાવચેતી રાખશો તો સારું રહેશે. પોતાની અંગત વાતો, તમારા માઇન્ડમાં, તમારા દિમાગમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે, જે ફ્યુચર પ્લાન્સ છે, એ પહેલાંથી કોઈને પણ ના કહી દેતા, ઉત્સાહિત ના થઈ જતા અને ગુસ્સાને નિયંત્રણમાં રાખશો તો સિંહ રાશિના જાતકો એ આપણા માટે એક એડેડ એડવાન્ટેજ થઈ શકે છે. ઉચ્ચ અભ્યાસ માટે, વિદેશ જવા માટે પણ સારા યુગો દેખાય છે. કોઈ તમારી સાથે ચાલાકી કરવાનો પ્રયાસ કરી શકે છે.
નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે, પણ તમને ચિંતા કરવાની જરૂર નથી. તમને મેન્ટલી તમારું જે મનોબળ છે એ મજબૂત રાખવા પડશે. પછી જુઓ તમે કેટલા આગળ વધો છો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, શુક્ર તમારું મજબૂત રહેશે. એના લીધે જે લોકો કમ્યુનિકેશન સેક્ટર સાથે જોડાયેલા છે, બ્યુટી સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો મેકઅપ આર્ટિસ્ટ છે, ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, મોડેલિંગનું કાર્ય કરી રહ્યા છે, આ અઠવાડિયે નવું કામ, નવા પ્રોજેક્ટ્સ, નવા ટેન્ડર્સ તમને મળી શકે છે. તમે નવા પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો અને એ લોકો તમને જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. સહકાર્ય કરો, કોવર્કર્સ તમારા કામની સરાહના કરશે, પ્રશંસા કરશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું રોકાણ આપણા માટે સારું રહેશે. પ્રોપર્ટી વેચવાનું વિચાર કરી રહ્યા હતા, સારું રિટર્ન નહોતું મળી રહ્યું, વેચાઈ નહોતી રહી, તો આ અઠવાડિયે થોડુંક વધારે પ્રયત્ન કરશો તો સારી ડીલ્સ તમને મળી શકે છે. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયે અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે, એટલે એના ઉપર ખાસ વિચાર કરજો. અઠવાડિયું આપણું સારી રીતે જશે. બિલકુલ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ માટે આગામી સપ્તાહ શું લઈને આવ્યું છે? સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો, જિદ્દી પણ દૂર કરો અને જમીનથી જોડાયેલા રહેશો તો લાભ થશે. અને તમારું જે કોન્ફિડન્સ લેવલ છે એ સારું છે, પણ ઓવર કોન્ફિડન્સ, અતિ આત્મવિશ્વાસ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું બહુ જ જરૂરી છે. માઇગ્રેનની, હેડ રિલેટેડ કંઈક સમસ્યાઓ થઈ શકે છે. વધારે લોડ ના લેતા, વધારે વિચાર ના કરતા. કરિયરમાં તમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, ગ્રોથ જોવા મળશે. સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છો તુલા રાશિના જાતકો, તો સ્ટાર્ટઅપ માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ તમને મળી શકે છે. જે લોકો લેડીઝ છે, જે લેડીઝ ઘરથી કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ડિસિશન્સ નહોતા લઈ શકતા, તો આ અઠવાડિયે તમે ડિસિશન લઈ લો. હવે કાર્ય કરવાનું ચાલુ કરી દો. તકલીફો આવશે, કદાચ અડચણો ઘણી બધી આવશે, એવી આવશે જે તમે ધાર્યું પણ નહીં હોય, પણ ધીમે ધીમે તમને સ્ટેબિલિટી પણ જોવા મળી જશે. એટલે કે હવે સ્ટેપ લઈ લો, અત્યારે નહીં તો ક્યારે પણ નહીં. આ વાતને ખાસ કરીને ધ્યાન રાખશો તો તુલા રાશિના જાતકો 100% તમારો ડંકો વાગશે. વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, તમારું જિદ્દી પણ દૂર કરીને બધાનું સાંભળો, સમજો અને પછી એક્શન લો. કાર્યક્ષેત્રે આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છો, જે લોકો કુંવારા છે, લગ્નના સારા પ્રસ્તાવો મળી શકે છે, પણ આટલું ધ્યાન રાખજો, ખરાબ આદતો, ખરાબ સંગત, ખરાબ લોકોથી દૂર રહેશો. તમારા માર્ગમાં આવતી દરેક તકને તમે સારી રીતે ઝડપી લેશો. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો, તમે સારી રીતે લોકોને કન્વિન્સ પણ કરી શકો છો. જે કાર્યો અટકેલા હતા એ કાર્યો પૂર્ણ કરવા માટે આ અઠવાડિયે તમે એક સક્ષમ વ્યક્તિ બની જશો. અને સ્ટુડન્ટ્સ, જે લોકો લાપરવાહી હતા, જે લોકોને કરિયર ઉપર ફોકસ નહોતું, તો આ અઠવાડિયે કરિયર ઉપર તમારું ફોકસ પણ રહેશે. અને ક્યાંક ને ક્યાંક તમારું જે વિઝન છે, તમારું જે એમ છે, તમારું જે ફ્યુચર ગોલ છે એ ક્લિયર થશે. એટલે હવે સમય પોઝિટિવ આવી ગયું છે, તો ચિંતા ના કરતા. હવે આપણે આવીએ નવમી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, આ અઠવાડિયે સફળતા તમારા દ્વાર પર રહેશે. મનની વાત સાંભળશો અને મહત્વપૂર્ણ નિર્ણયો તમે આ અઠવાડિયે લેશો. મિત્રોનો, પ્રિયજનોનો, પરિવારવાળાઓનો સહયોગ તમને મળશે. લવ લાઈફમાં પણ ખુશીઓ આવી શકે છે. રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું વિચાર કરી રહ્યા છો, સારું રહેશે. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું મોટું નિર્ણય ના લેતા, મોટું રોકાણ ના કરતા. આ અઠવાડિયું ધન રાશિના જાતકો, બીજાના ભરોસે ના રહીને પોતાના ઉપર ભરોસે રાખીને કાર્ય કરશો તો જરૂરથી તમને મજા આવશે. તમે ખરેખર બધી વસ્તુઓ, બધા કાર્યો માટે સક્ષમ છો, પણ
તમારી એ સક્ષમતા હવે તમને બહાર લાવવાની જરૂર પડી ગઈ છે. યાત્રા ઉપર જવાના પણ સારા યોગો દેખાય છે. એન્જોય કરો આ અઠવાડિયું. બિલકુલ. હવે આગળ મકર, કુંભ અને મીન રાશિની વાત કરીશું, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ એક નાનકડા બ્રેક બાદ.